નમસ્કાર મિત્રો, એજ્યુ સફરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી। આ વાત ઉપર આગળ વાત કરીએ એ પહેલા હું મારો પરિચય આપને આપવા ઈચ્છું છું। હું વિનોદ પરમાર હાલ બોટાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ ઇન્સ્પેક્ટર તરીકે સર્વિસ કરી રહ્યો છું। આ અગાઉ 10 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ચૂક્યો છું, જેવી કે રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ક્લર્ક કમ ટાઈપિસ્ટની પરીક્ષા, ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલી હાઈકોર્ટ ક્લાર્કની પરીક્ષા અને જીપીએસસી વર્ગ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા। મિત્રો, અત્યારનો જે સમય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તૈયારી કરી ખૂબ સારી સફળતા મેળવવાનો સમય છે। જો આપ આયોજનબદ્ધ રીતે તૈયારી કરશો તો ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો। હું મારા કેટલાક અનુભવો અને મારી તૈયારી છે એ આપની સાથે શેર કરવા ઈચ્છું છું। મિત્રો, સૌ પ્રથમ આવી પરીક્ષાઓની અંદર સફળતા મેળવવા માટે એક દ્રઢ સંકલ્પ છે એ ખૂબ જ જરૂરી છે। જો તમે સંકલ્પિત હશો તો કોઈ પરીક્ષા તમારા માટે અઘરી કે મોટી નથી। હવે આ પરીક્ષાઓ છે એ પાસ કરવા માટે સૌથી મોટો જો કોઈ મૂંઝવણનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન છે કે મારે કેવી રીતે તૈયારી કરવી અથવા કયા પ્રકારનું મટીરિયલ વાંચવું। હવે માર્કેટની અંદર અસંખ્ય મટીરિયલ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું અવેલેબલ છે જ, પરંતુ એમાંથી યોગ્ય મટીરિયલ પસંદ કરી એને જો વાંચવામાં આવે તો તમારી જે યોગ્ય દિશાની અંદર તૈયારી થઈ રહી છે એવું કહી શકાય। હવે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે તમે તૈયારીની શરૂઆત ક્યાંથી કરી શકો, કેવી રીતે કરી શકો। હું વ્યક્તિગત રીતે આપને સજેશન આપવા ઈચ્છું છું કે જો આપ આવી પરીક્ષાની અંદર સફળતા મેળવવા ઈચ્છો તો આપે સૌ પ્રથમ ગુજરાત સરકારના જે 5 થી 10ના પાઠ્યપુસ્તકો છે એના પર ભાર મૂકવો જોઈએ અને એમાં ખાસ કરીને ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન છે એ અતિશય અગત્યની ભૂમિકા ભજવે છે। મિત્રો, મોટા ભાગની પરીક્ષાઓની અંદર જે જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાય છે એ ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનમાંથી જ પૂછાતા હોય છે અને માર્કેટની અંદર જે મટીરિયલ્સ અવેલેબલ છે એ ક્યાંક ને ક્યાંક મહદઅંશે એમાંથી જ તૈયાર થયેલું છે, પરંતુ જો તમે પાઠ્યપુસ્તકનો આધાર લઈ તૈયારી કરશો તો તમને વિવરણાત્મક રીતે ખૂબ સારી તૈયારી કરવામાં સહયોગ મળશે। બીજી વાત છે વિજ્ઞાનના પ્રશ્નો પણ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે, એટલા માટે આપ 6 થી 10નું વિજ્ઞાન પણ તૈયાર કરી શકો। સ્પર્ધાત્મક પરીક્ષાના અમુક વિષયો છે એ કાયમી માટે દરેક પરીક્ષાની અંદર પૂછાવાના જ છે, તો એ વિષયો છે એ તમે જો સારી રીતે તૈયારી કરશો તો વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા તમે આરામથી પાસ કરી શકશો। પરંતુ જો આપ વર્ગ 1, 2 મીન્સ જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છો તો આપે 6 થી 12ના પુસ્તકો છે એનો આધાર લેવો જરૂરી છે, કારણ કે તો 6 થી 10ના પુસ્તકોથી થઈ શકશે નહીં। તો બધા જ વિષયો ગુજરાતી, અંગ્રેજી, 10 સુધીનું ગણિત તથા 11-12નો ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર એ પણ કરવું જરૂરી છે। હવે સ્પર્ધાત્મક પરીક્ષાના કેટલાક વિષયો એવા છે કે એકદમ કોમન છે, એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા એ તમે યુપીએસસી થી લઈ અને ક્લર્ક કે પ્યુન સુધીની પરીક્ષાની અંદર કોમન આવવાના છે। આ વિષયો છે કયા છે તો સૌપ્રથમ જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન। તો સામાન્ય જ્ઞાન તમે કેવી રીતે મેળવી શકો, મેં તમને હમણાં જ વાત કરી એમ કે આ તમે 6 થી 10ના સામાજિક વિજ્ઞાનમાંથી મેળવી શકો। આ ઉપરાંત તમારે નિયમિત રીતે છાપાઓ વાંચવા પડે, ન્યૂઝ જોવા પડે, સમાચાર જોવા પડે। આ ઉપરાંત કરંટ અફેર્સનું મહત્વ ખૂબ જ વધારે છે, એટલે દિન પ્રતિદિન તમે છાપાઓ થકી, અલગ અલગ વેબસાઇટ થકી, અમારી એજ્યુ સફર પરિવાર વતી પણ અમે કરંટ અફેર્સ અમારી એપ્લિકેશનની અંદર આપીએ છીએ, એને ફોલો કરી, એને રીડ કરી તમે પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી એમાંથી પણ મેળવી શકો છો। બીજા અસંખ્ય મેગેઝિન છે એ પણ માર્કેટની અંદર કરંટ અફેર્સ માટે અવેલેબલ છે, તમે એનો સહારો, ઘણી બધી વેબસાઇટ્સ છે એનો પણ તમે સહારો લઈ શકો છો। મિત્રો, દરેક પરીક્ષાની અંદર જે એક બીજો પૂછાતો પ્રશ્ન છે એ પ્રશ્ન છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણનો। હવે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ માટે ખાસ મહેનત કરવી જરૂરી છે, કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા લેવાતી મોટાભાગની પરીક્ષામાં ગુજરાતી વિષયનું ભારણ છે એ બીજા વિષયો કરતાં વધારે રાખવામાં આવ્યું છે। તો એના માટે તમે કેવી રીતે તૈયારી કરી શકો, કયા ટોપિકને ધ્યાનમાં રાખી શકાય
તો ખાસ કેટલાક પ્રશ્નો છે એ ખૂબ કોમન છે. જેમ કે સાહિત્યકારો તમે લ્યો છો તો સાહિત્યકારોના જન્મસ્થળ, એમના ઉપનામ, એમની મુખ્ય વખણાયેલી કૃતિઓ, એમની જે વખણાયેલી કૃતિઓ છે એના મુખ્ય પાત્રો, આ બધું છે એ તમારે તૈયાર કરવું પડે. આ ઉપરાંત જે ખૂબ સરળ ટોપિક છે પરંતુ મોટા ભાગના મિત્રો છે એ જેને અઘરો માની લે છે ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણની અંદર તમે જાણો જ છો સંધિ, સમાસ, અલંકાર, છંદ, કહેવતો, મહાવરાઓ આ વારંવાર પૂછાય છે. તો આની તૈયારી કરવા માટે એક યોગ્ય વાંચન અને યોગ્ય પ્રેક્ટિસ જો હશે તો ગુજરાતી વ્યાકરણ છે એ બિલકુલ અઘરું નથી. અને અમે આગામી સમયમાં આ વિષય ઉપર પણ આપને વિડીયો પ્રોવાઈડ કરી જ રહ્યા છીએ. મિત્રો, એ સિવાયનો ટોપિક છે અંગ્રેજી વ્યાકરણ. દરેક પરીક્ષાની અંદર અંગ્રેજી વ્યાકરણ પૂછાતું જ હોય છે. હવે સૌથી મોટો પ્રશ્ન થાય છે કે અંગ્રેજી વ્યાકરણ છે એ કેવી રીતે તૈયાર કરી શકાય. તો કેટલાક ટોપિક એવા છે કે એ જો તમે તૈયાર કરી નાખશો તો એ દરેક પરીક્ષાની અંદર કોમન છે. પરંતુ અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો જો તમારે સોલ્વ કરવા છે તો સૌથી અગત્યની બાબત એ છે કે તમે છેલ્લા 5-7 વર્ષની અંદર ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવાયેલી છે એના પેપરો એકઠા કરી લો અને એ પેપરો એકઠા કરી એની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એનું સોલ્યુશન કરો. એનાથી તમને ખ્યાલ આવશે કે અલગ અલગ ભરતી બોર્ડ દ્વારા કેવી રીતે પરીક્ષાઓ લેવામાં આવે છે અને એમાં કયા પ્રકારના વ્યાકરણ લક્ષી કે વર્બલ પ્રશ્નો પૂછવામાં આવે છે એનો તમને અંદાજ આવશે અને એ પ્રમાણે તમે પોતાની તૈયારી છે એ આગળ વધારી શકો. આ ઉપરાંત સૌથી બીજી મહત્વની બાબત છે એ છે ગણિત અને રીઝનિંગની. તાર્કિક પ્રશ્નો અને ગણિતના પ્રશ્નો અવારનવાર પૂછાતા જ હોય છે. મિત્રો, મેં વ્યક્તિગત રીતે કલાકો સુધી ક્યારેય તૈયારી કરી નથી. 8-10 કલાક મેં વાંચ્યું નથી. પરંતુ છતાં પણ હું 10 જેટલી પરીક્ષાઓમાં સફળ થયો છું. અને એની પાછળનું જો કોઈ મહત્વનું કારણ હોય તો એ છે આયોજનબદ્ધ રીતે હું હંમેશા આગળ વધ્યો છું. કારણ કે તમે જે પણ પરીક્ષા આપવા ઈચ્છો છો એ પરીક્ષાની કોર્સને સૌપ્રથમ જોઈ લો અને એ પરીક્ષાના કોર્સ મુજબ જો તમે તૈયારી કરશો તો એમાં સફળતા પ્રાપ્ત કરવાના ચાન્સીસ છે ખૂબ વધારે હોય છે. બીજી વાત, મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, તૈયારી કરનાર વર્ગનો પ્રશ્ન હોય છે કે મેં ખૂબ વધારે તૈયારી છતાં હું સફળ થતો નથી. કારણ એ છે કે એમણે જે તૈયારી કરી છે એ તૈયારી કાં તો આયોજન વગર કરી છે અથવા તો જે પ્રોપર વાંચન થવું જોઈએ એ પ્રોપર વાંચન નથી થયું. અને બીજી વાત, સૌથી અગત્યની જે ભૂમિકા ભજવે છે એ છે એમણે પરીક્ષા દરમિયાન જે કેટલી કાળજી રાખવી જોઈએ એ કાળજી રાખી નથી. તો આપ જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે કયા પ્રકારની કાળજી છે એ રાખી શકાય. સૌ પ્રથમ તમે પરીક્ષાની અંદર સમયસર પહોંચી જાઓ, અડધો કલાક વહેલા પહોંચી જાઓ, જેથી કરીને પરીક્ષા સ્થળે પહોંચવા માટે જ તમારે ડિસ્ટર્બ ન થવું પડે, જેથી તમારું માનસિક સંતુલન છે એ ગૂંચવાય નહીં, જળવાઈ રહે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે તમારા ઘરેથી નીકળતી વખતે જ તમારું તમામ વસ્તુ છે લાઈક કોલ લેટર, તમારો એક આઈડી પ્રૂફ, 2 પેન, આ બધું સાથે જ રાખો, જેથી કરીને ત્યાં કોઈ પ્રશ્ન અરાઈઝ થાય નહીં. ત્યાર પછીની અગત્યની વસ્તુ એ છે કે તમારા હાથની અંદર જ્યારે પ્રશ્નપત્ર આવે છે ત્યારે OMR સીટ, મોટા ભાગની પરીક્ષા OMR બેઝડ છે, OMR સીટ કાઢી અને સૌથી વધુ જ્યાં કાળજી રાખવાની છે ત્યાં છે OMR ની અંદર તમારો સીટ નંબર લખવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય, એ સૌથી મહત્વની બાબત છે. કારણ કે એ OMR છે, ઓપ્ટિકલ માર્ક રીડિંગ સિસ્ટમ છે. જો તમે એમાં ભૂલ કરશો તો તમને ગમે તેટલું આવડતું હશે તો પણ તમારું પેપર છે યોગ્ય રીતે ચકાસવામાં આવશે નહીં, તમે સ્પર્ધાની અંદર બહાર થઈ જશો. હવે એક વખત આ OMR સીટની જે વિગતો ભરવાની છે એ યોગ્ય રીતે ભરાઈ જાય ત્યાર પછી આપણે શું ધ્યાન રાખવાનું છે, આપના હાથમાં પ્રશ્નપત્ર આવશે, ઝડપથી તમને જે પ્રશ્નો આવડે છે એ પ્રશ્નને ટીક કરી નાખો. જેટલા આવે છે એનો સાચો જવાબ સીધા OMR ની અંદર જ લખી નાખો. કારણ કે જે પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો એની પાછળ શરૂઆતમાં જો તમે ટાઈમ બગાડશો તો પ્રશ્ન શું થશે, પરીક્ષાના અંત ભાગની અંદર તમને જે પ્રશ્નોના જવાબ ખરેખર આવડે છે એ પણ બાકી રહી જાય છે અને છેલ્લે સમય ઘટશે. અને મોટા ભાગે મેં સાંભળ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ વાત કરતા હોય છે કે સર સમય ઘટ્યો ને છેલ્લે આવડતું હતું એ પણ બાકી રહી ગયું. એ ન થાય એટલા માટે તમને જે પ્રશ્નો નથી આવડતા એના ઉપર ખાસ ધ્યાન આપો. બીજી વસ્તુ, જે પ્રશ્નો તમને નથી આવડતા
એ પ્રશ્નો તમારે શોધવા ના પડે એટલા માટે માનો કે તમને પહેલા 5 પ્રશ્નો આવડે છે, છઠ્ઠો પ્રશ્ન નથી આવડતો, તો છઠ્ઠા નંબરના પ્રશ્ન ઉપર માર્ક કરી દો, કોઈ નિશાની કરી દો કે આ પ્રશ્ન હજુ મેં OMR માં કર્યો નથી. અને આવી રીતે તમે 100 માર્કનું પ્રશ્નપત્ર છે, એમાંથી તમને 80 પ્રશ્નો આવડે છે, 80 પ્રશ્નો કરી નાખ્યા. 20 પ્રશ્ન નથી આવડતા ત્યારે તમારી પાસે જો સમય વધ્યો છે તો એ પ્રશ્ન વિશે થોડું તમે શાંતિથી વિચારો. અને જો 50% જેટલા તમે કોન્ફિડન્ટ હો, ફૂલ્લી કોન્ફિડન્ટ ભલે ના હો, પણ 50% કોન્ફિડન્ટ હો તો તમારે રિસ્ક લેવું જોઈએ. મોટાભાગની પરીક્ષાઓ છે એ નેગેટિવ માર્ક સિસ્ટમ સાથે છે, પરંતુ જો તમે 50% જેટલા પણ કોન્ફિડન્ટ હો તો તમારે એ પ્રશ્નને એટેમ્પ્ટ કરવો જોઈએ એવું હું માનું છું. પરંતુ જો તમને કશો જ ખ્યાલ નથી આવતો પ્રશ્ન વિશે તો પછી એ પ્રશ્નને તમે છોડી દો, એ જ તમારા માટે હિતાવહ રહેશે. બીજી ખાસ વાત, અટેમ્પ્ટ કરવાની જ્યાં સુધી વાત છે, ઈ ઓપ્શનની નોટ અટેમ્પ્ટની જે વાત છે એમાં ખૂબ વધારે પ્રશ્નો ના છોડી દો કે જેના તમે ઈ કર્યા હોય. કારણ કે તમે માનો, હું એક ઉદાહરણ આપીને તમને સમજાવવા ઈચ્છું છું. કોઈ એક પરીક્ષા 100 માર્કનું પ્રશ્નપત્ર સેટ કરવામાં આવ્યું છે, એમાં તમને 100% 60 પ્રશ્નોના જવાબ આવડે છે, જ્યારે 40 પ્રશ્નો તમને આવડતા જ નથી. જો તમે 40 ની અંદર ઈ કરશો તો એક ફિક્સ થઈ ગયું તમારા માર્ક 60 આવવાના છે. હવે હાલ જે રીતે સ્પર્ધાનો માહોલ છે એ પ્રમાણે 60 માર્કથી તમે કોઈ પરીક્ષાની અંદર સફળ થવાના નથી. 65 અપ અથવા 70 ની આસપાસ સામાન્ય રીતે મેરિટ અટકતું હોય છે. તો ત્યાં તમારે જોખમ લેવું જરૂરી છે. તો તમે 20 પ્રશ્નો છોડો પણ બાકીના 20 પ્રશ્નો માટે તમારે જોખમ ઉઠાવવું જોઈએ, આવું હું માનું છું. આ ઉપરાંત પરીક્ષાની અંદર ખૂબ ઉતાવળ ના કરો. ઘણી બધી વખત મારા ધ્યાનમાં આવ્યું છે, હું ખુદ પણ ભૂતકાળમાં ભૂલ કરી ચૂક્યો છું, એ છે કે આપણે પ્રશ્ન પૂરો નથી વાંચતા, થોડો પ્રશ્ન વાંચીએ અને ટીક કરી દઈશું. હવે આનાથી શું થાય છે કે પાછળ ખરેખર આપણને એવું છે કે આમાં છે પણ પ્રશ્નની અંદર નથી લખ્યું હોય. ઉદાહરણ આપીને હું સમજાવવા ઈચ્છું છું કે નીચેના 4 માંથી કયા નેતાથી ભારતની ક્રાંતિકારી ચળવળ સાથે જોડાયેલા ન હતા. પ્રશ્ન આવી રીતે પૂછાયેલો છે, પણ તમે છે એવું વાંચી લીધું, માની લીધું અને પહેલું જ નામ છે એ ચંદ્રશેખર આઝાદ છે, તમે ટીક કરી નાખ્યું. પણ ખરેખર બાકીના 3 નામ છે એ પણ જોડાયેલા જ હતા. પ્રશ્ન એવો પૂછ્યો છે કોણ જોડાયેલા ન હતા. આવી ઉતાવળ, કારણ કે આ ઉતાવળ શું કરશે, એક તો તમારો જવાબ ખોટો પડશે, સાથે સાથે એ તમારી પ્રશ્નને માઇનસ પણ કરશે. એ તમારા સાચા જવાબમાંથી પણ માઇનસ થવાનું છે. એટલે આવી ઉતાવળ ન થાય એ ખાસ જોવું. બીજી વસ્તુ, કેટલાક મિત્રો છે એ પરીક્ષાની અંદર જે ભૂલ કરતા હોય છે એ છે કે એક જ પ્રશ્ન ઉપર ખૂબ વધારે સમય બગાડી નાખશે. હવે એક વસ્તુ સ્પષ્ટ છે કે તમને કોઈ પણ એક પ્રશ્ન માટે વધુમાં વધુ 45 સેકન્ડ આપવામાં આવે છે, તો એ 45 સેકન્ડની અંદર તમારે જવાબ આપવાનો છે, અથવા તો કોઈ પરીક્ષાની અંદર તમને 1 મિનિટનો સમય આપ્યો છે તો એની અંદર તમારે જવાબ આપવાનો છે. હવે એ જ પ્રશ્ન પાછળ તમે 5 મિનિટ બગાડી નાખશો તો બીજા પાછળના 4 પ્રશ્નો તમારા લેફ્ટ થશે, એ તમારે છોડી દેવા પડે. એટલે આ બાબતની પણ ખાસ કાળજી રાખવી. જેટલી કાળજી તૈયારી કરવામાં રાખવાની જરૂર છે એટલી જ કાળજી પરીક્ષા આપતી વખતે પણ રાખવી જરૂરી છે. સફળતા મેળવવા માટે આ પણ ખૂબ જ. બીજી વાત કે ઘણી વખત પૂછતા હોય છે વિદ્યાર્થીઓ કે સર કઈ બુક વાંચવી. હવે એક વસ્તુ હું આપ સૌને સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે કોઈ બુક તમને પાસ કરાવી શકતી જ નથી. તમારે પાસ થવા માટે યોગ્ય મટીરિયલ્સ અને યોગ્ય નોટ તૈયાર કરવી પડે. કોઈ વ્યક્તિ તમને બુક સજેસ્ટ કરશે કે આ બુક વાંચી લો અને તમે પાસ થઈ જશો, એવું બિલકુલ નથી. તમારે અલગ અલગ મટીરિયલ્સ છે એનો સહારો લેવો પડે. ને ખાસ કરીને જે ઓથેન્ટિક છે, ખાસ કરીને ગુજરાત સરકારના ધોરણ 6 થી 10 ના પાઠ્યપુસ્તકો છે એનો આધાર લેવો ખૂબ જરૂરી છે. હું શા માટે એને સજેસ્ટ કરી રહ્યો છું, માનો કે કોઈ ભરતી બોર્ડની પરીક્ષા તમે એ વાંચીને ગયા છો, પ્રશ્ન પૂછાણો છે અને સરકારશ્રી દ્વારા જે આન્સર કી જાહેર કરવામાં આવી એમાં કોઈ પ્રશ્નનો જવાબ ખોટો છે, તમે સાચા છો પણ એ લોકોએ જે આન્સર કી જાહેર કરી છે એનો જવાબ ખોટો છે, તો તમે જો પાઠ્યપુસ્તકોનો સહારો લીધો હશે તો તમે એને પુરાવા રૂપે ત્યાં રજૂ કરી શકશો અને પ્રશ્નનો જવાબ છે એ બદલાવી શકશો. જ્યારે બધા જ માર્કેટની અંદર જે અત્યારે અવેલેબલ છે મટીરિયલ્સ એ ઓથેન્ટિક જ છે એવું કહી શકાય નહીં. એવું પણ હું કહેવા નથી ઈચ્છતો કે ઓથેન્ટિક નથી, પરંતુ ઘણી વખત ક્ષતિઓ જોવા મળતી હોય છે. આથી સરકારી જે પુસ્તકો છે એનો ઉપયોગ કરવો વધારે હિતાવહ રહેશે. બીજી વસ્તુ કે આ પરીક્ષાઓની અંદર તમે જો એવું માનતા હોય
કે હું 1 મહિનાની અંદર 8 કલાક કે 10 કલાક વાંચીને સફળતા પ્રાપ્ત કરી લઈશ, તો એ બિલકુલ થવાનું નથી. કારણ શું છે કે એક આખો વર્ગ છે, એ છેલ્લા 5 વર્ષથી તૈયારી કરે છે, કોઈ 2 વર્ષથી તૈયારી કરે છે, કોઈ 1 વર્ષથી તૈયારી કરે છે. તો પહેલી વસ્તુ, તમે જ્યારે તૈયારી કરવાનું ચાલુ કરો છો ત્યારે તમારા મનની અંદર સંકલ્પ એક તૈયાર હોવો જોઈએ કે આ પરીક્ષાની અંદર હું મારું 100% આપવા, પરંતુ તમે પહેલેથી જ માનસિક રીતે તૈયાર હોવા જોઈએ કે જો આ પરીક્ષાની અંદર હું સફળ નહીં થાઉં તો પણ મારી તૈયારી છોડીશ નહીં, કારણ કે આ મારો પ્રયત્ન છે, મેં મહેનત કરી હતી. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પરીક્ષાનું મેરિટ 70 અટકે છે, તમારે 65 માર્ક્સ આવે છે, તો બને છે એવું કે ભાઈ હું તો દરેક વખતે 4-5 માર્ક્સથી રહી જાઉં છું, પરીક્ષાની તૈયારી છોડી દેવી છે. હવે એ વખતે એવું પણ આપણે વિચારી શકો કે હું સફળતાથી માત્ર 3-4 માર્ક્સ જ દૂર છું, મારે હવે જાજી તૈયારી કરવાની જરૂર નથી, હું માત્ર 3-4 માર્ક્સનો જ મારી અને સફળતાની વચ્ચે તફાવત છે. તો એ આત્મવિશ્વાસ છે. અને તમે કોઈ પણ વ્યક્તિને લઈ લો, એ સંઘર્ષ કર્યા વગર, ખૂબ લાંબી તૈયારી કર્યા વગર શોર્ટકટથી કોઈ પાસ થયા હોય એવા તમને જૂજ કિસ્સા સામે આવશે. બાકી લાંબા ગાળાની તૈયારી જરૂરી છે. બીજી ખાસ વાત, મોટા ભાગનો વિદ્યાર્થી વર્ગ છે એ એવું ઈચ્છે અથવા તો આગ્રહ રાખતો હોય છે કે એ વન લાઇનર અથવા MCQ બેઝ જે બુક્સ હોય છે એની તૈયારી કરતો હોય છે. મિત્રો, આ તૈયારીની જે પદ્ધતિ છે એ વ્યક્તિગત રીતે હું બહુ ઓછી પસંદ કરું છું, કારણ કે જો તમારું છે એ વર્ણનાત્મક હશે તો એમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન ઉલટાવીને પણ જો તમને પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકશો, પણ તમે વન લાઇનર જ વાંચ્યું છે તો ભૂલો થવાની શક્યતા ખૂબ વધારે છે. આથી શક્ય બને તો જો આપની પાસે સમય હોય તો તૈયારી જ્યારે કરવાની ચાલુ કરીએ ત્યારે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક તૈયારી કરવી જોઈએ. અને એ વર્ણનાત્મક તૈયારી કરવા માટે મેં તમને આગળ કહ્યું એમ પાઠ્યપુસ્તકો છે એ ખૂબ જ સારી સવલત ગણી શકાય. બીજી વસ્તુ કે આ જે તૈયારી છે એની અંદર કરંટ અફેર્સ છે એનો ખૂબ મોટો રોલ છે, એને ઇગ્નોર ના કરશો. અને ભારતનું બંધારણ, સાહિત્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ, ઇતિહાસ, અલગ અલગ જે વિષયો છે એની એક નોંધ તૈયાર કરી રાખો, કેવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે. બીજી ખાસ, મેં તમને અગાઉ પણ કહ્યું, ફરીથી રિપીટ કરું છું કે અગાઉના પ્રશ્નો છે એનું જો તમે સોલ્યુશન કરશો ને તો આઈડિયા એ આવશે કે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે રિપીટ થતા હોય છે, પુનરાવર્તિત થતા હોય છે. જો તમે સોલ્યુશન કરેલું હશે તો જો આવા 3-4 પ્રશ્નો પૂછાઈ જાય તો એ તમને ફાયદો કરી જવાનો છે. એટલે સોલ્યુશન કરવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત તમે પોતાના જ નોલેજની ચકાસણી કરવા માટે કોઈ ઓનલાઈન ક્વિઝનો સહારો લઈ શકો, અથવા તો ઘણા બધા મિત્રો છે એ વોટ્સએપ થકી, ફેસબુક થકી પણ તૈયારી કરતા હોય છે. પોઝિટિવલી જો એનો ઉપયોગ કરવામાં આવે મોબાઈલનો તો ખૂબ સારી વાત છે, ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે. મને મારી લાઈફની અંદર મોબાઈલનો ખૂબ વધારે ફાયદો થયો છે. મેં બુક કરતાં વધારે મોબાઈલમાં તૈયારી કરી છે હું કહી શકું, પરંતુ એ જે રીતે ઉપયોગ થવો જોઈએ એ જો તમે નહીં કરો તો વળી પાછો પ્રશ્ન થશે. કારણ કે વોટ્સએપ ખોલશો, 200-500 મેસેજ તો તમને એવા મળશે કે જેમાં મિત્રોએ માત્ર હાય, હેલો, શાયરીઓ, સોંગ્સ, આવું ફોટોગ્રાફ્સ મોકલેલો હશે. હવે તમે એમાં બિઝી રહેવા માંગો છો કે તમે તમારા ગોલ સુધી પહોંચવા માંગો છો, એ ડિસાઈડ તમારે કરવાનું છે. એ કોઈ વ્યક્તિ ડિસાઈડ તમને કરાવી શકે નહીં. એટલે મોબાઈલ થ્રુ પણ તમે સારી રીતે તૈયારી કરી શકો, પણ એ આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકો. પણ સૌથી મહત્વની વાત, સૌથી શ્રેષ્ઠ વાત તો એ જ છે કે આપ વાંચન કરીને તૈયારી કરો, એનું ખૂબ જ સારું પરિણામ મળે છે. મિત્રો, આ બધી જે માહિતી છે એ મેં મારા અનુભવોને આધારે આપને કહી છે. હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ભૂતકાળની અંદર હું પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચલાવતો હતો અને મારા ઓછા વત્તા માર્ગદર્શન હેઠળ 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે હાલ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. તો એ વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા જે બાબતો મારા ધ્યાનમાં આવી છે એ બાબતો મેં આપની સાથે શેર કરી છે. હું આશા રાખું છું આપને આ બધી બાબતો ગમી જશે. અને મિત્રો, મેં અગાઉ વાત કરી એમ કે જો આપ અલગ અલગ વિષયની તૈયારી કરવા ઈચ્છતા હો તો અમારો સફર પરિવાર છે એ આપને મદદ કરવા માટે હંમેશા તત્પર છે જ. અને એટલા માટે જ અમે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, બંધારણ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, રીઝનિંગ, આ બધા જે વિષયો છે એને લગતા વિડીયોઝ છે એ કંઈક અપલોડ કર્યા છે, બીજા તૈયાર થઈ રહ્યા છે, એ આપની સમક્ષ રજૂ કરવાના જ છીએ. બીજી ખાસ વાત મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો એમાં આપના પ્રતિભાવો ખાસ રજૂ કરશો, કમેન્ટ બોક્સમાં જઈ
આપ કમેન્ટ કરશો, જેથી કરીને આપના સૂચનો અમને મળી રહેશે તો અમે આપને ખૂબ સારું, વધારે સારું. જો મિત્રો તમે હજુ સુધી અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપ અમારા વિડીયોને લાઈક કરી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જો સબસ્ક્રાઇબ કર્યા પછી ખાસ બાજુમાં દેખાડતી બેલની જે નિશાની છે એના ઉપર ક્લિક કરવાથી આપને અમારા જે પણ નવા વિડીયો આવશે એ એપ્લિકેશન દ્વારા ખ્યાલ પડશે. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના કિંમતી સૂચનો આવકાર્ય છે. જય હિન્દ.